સુરત મનપાના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો આવકાર્યા આપ્યા બાદ સ્થાનિકોએ સતત સવાલોમાં મારો ચલાવી વિરોધ કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપનો સખત વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોએ પહેલા ભાજપના ઉમેદવારોને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને સ્વાગત કર્યા બાદ સવાલોનો મારો ચલાવ્યો હતો। સ્થાનિક ભાજપના ઉમેદવારોને 5મું વર્ષમાં શું કર્યું એવા સવાલો કર્યા હતા, જેને લઈ ભાજપના ઉમેદવારો પાસે જનતાના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો। આખરે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરાતા ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતા। તમે આગલા 5 વર્ષ હું કરશો છે બધામાં હું 5 વર્ષમાં હું જણાવું હા ભાઈ ઘડીક શાંત રહો। હા જવાબ આપવા આ ભણેલા છે બોલો હું કરજો છે 5 વર્ષ બધું કરી તો નહીં એક તો રોડ હરખે નથી, પછી સ્કૂલ કેવી છે સાહેબ? અહીંયા સ્કૂલ સારી છે, કેવી છે પણ સારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા જાય ખબર છે તમને? મોકલો ડ્રો સિસ્ટમ એટલે ક્યાંથી મોકલે? ક્યાં હાલે છે સરકારી સ્કૂલોમાં? એડમિશન પછી નવું બનાવ્યું, જેટલી જગ્યા હોય એટલું બનતું જાય। પછી બીજું આપણે સરથાણા છે ને સુમન હાઈસ્કૂલ બનાવી, સરથાણ મોટી સુમન બધું ચાલુ છે। સરકારી કોર્પોરેશનોમાં શક્તિ છે એમાં હું કરું? આ એ તો ખાલી આવે પેપરોમાં, આવે હું અમે ટેક્સ ભરી મરી ગયા, કઈ આવતું નથી। સાબિત થાય તો જ કહેવાય। સાબિત પણ ક્યાંથી થાય? અત્યારે એમ કે જ્યારે રોડ બનાવવાનો હોય તો એમ કે તમે હારો બનાવશો, પછી હસોડા ઈ ધ્યાન જ નથી દેતા। એક બે વાર ફરિયાદ કરવા છતાં હસોડા ચાલુ નથી દેતા। તમારી આખી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો। 20 વર્ષથી છું, તમારા બધાય મકાન વસ્તુનું કોઈ કોઈ એક વસ્તુ ધ્યાન જ નથી દેતા। એટલે અમે ધ્યાન ન દેતા એમને કરી એક ઘરમાં સાથે રહી જાય તો બીજા બધા આવશે ને તોય નહીં હલ થાય। તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો, અમને રસ્તો કરી દેવો, હું કરી દેવો બોલો બોલો હા બોલો કેમ ભાગી જાવ છો? સુવિધા આપી છે। આ તમે જયારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ બાકી છે। કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ, ભાગી કેમ જાય? સવાલ પૂછી